ઇંગ્લિશ બોલવાની શરૂઆત કેવી રીતે કરવાની? બીકોઝ ફ્રેન્ડ્સ, દિવસ દરમિયાન મોસ્ટ ઓફ ધ એક્શન્સ મીન્સ ક્રિયાઓ કરીએ છીએ. એક્શનના સેન્ટેન્સથી શરૂઆત નહીં, બટ ફર્સ્ટ હું કોણ છું, કેવો છું કે કેવી છું કે ક્યાં છું, ધીસ ટાઈપ ઓફ વેરી બેસિક સેન્ટેન્સથી સ્ટાર્ટ થાય છે. તમે ઇંગ્લિશમાં પુઅર છો, ઇંગ્લિશ બોલતા તમને ડર લાગે છે, યુ માઇટ ફીલ ફિયર ટુ સ્પીક ઇંગ્લિશ. તો ફ્રેન્ડ્સ, સિમ્પલ ઓનલી આ 3 હેલ્પિંગ વર્ડ્સને તમે યાદ રાખો. લોક ઇન યોર માઇન્ડ. એમ, ઇઝ અને આર. આ એમ ઇઝ આર તો તમને ખબર જ છે, અને આ તમારી સ્પીકિંગમાં સૌથી બેસિક બિલ્ડિંગ બ્લોકેજીસ છે, અને એ જ તમને સ્પીકિંગમાં ફ્લુઅન્સી આપે છે. બટ ફ્રેન્ડ્સ, સ્પીકિંગમાં તેનું યુઝની ક્લિયરિટી નથી, અને એ જ તમને સ્પીકિંગમાં ફ્લુઅન્સી આપે છે. તો ફ્રેન્ડ્સ, હવે એ એમ ઇઝ આરના બેસિક ફાઉન્ડેશનને આપણે સમજીએ. તમને ખબર જ છે કે આઈની સાથે એમ, હું છું, હી શી ઇટની સાથે ઇઝ, અને વી યુ તેની સાથે આર. હવે ફર્સ્ટ પેટર્નને માઇન્ડમાં લોક કરો. આઈ પ્લસ એમ પ્લસ ઇન્ફોર્મેશન મીન્સ સ્ટેટસ, રિયાલિટી. જેવું પણ સ્ટેટસ છે પ્રેઝન્ટમાં, એઝ ઇટ ઇઝ એને સ્પીક કરવાનું. આઈ એમ હેપી, આઈ એમ બિઝી, આઈ એમ રેડી, આઈ એમ ઇન ગુજરાત. હવે સેકન્ડ પેટર્ન છે હી શી ઇટ પ્લસ ઇઝ પ્લસ ઇન્ફોર્મેશન. હી ઇઝ બિઝી, શી ઇઝ કાઇન્ડ, ઇટ ઇઝ ઇઝી. હવે થર્ડ પેટર્નને માઇન્ડમાં લોક કરો. વી યુ ધે પ્લસ આર પ્લસ ઇન્ફોર્મેશન. યુ આર લેટ, વી આર ફ્રેન્ડ, દે આર સ્ટુડન્ટ્સ. તો હવે ફ્રેન્ડ્સ, આપણે માઇન્ડ ટ્રેનિંગની પ્રેક્ટિસ કરીએ. હું ગુજરાતીમાં સ્પીક કરું છું, તમારે ઇંગ્લિશમાં સ્પીક કરવાનું. હું તૈયાર છું, તે ખુશ છે, તું સાચે છે, તે ઓફિસે છે, અમે થાકેલા છીએ, તેઓ શોપિંગ મોલમાં છે, અને આ અઘરું છે. આ બધા સેન્ટેન્સને રીડ કરવાથી નહીં, બટ જુઓ, વિચારો અને બોલો. સી, થિંક એન્ડ સ્પીક એન્ડ રિપીટ, રિપીટ અને રિપીટ કરો. જેટલી વાર તમે આને રિપીટ કરી શકો એટલી વાર. સો નાઉ ફ્રેન્ડ્સ, રિમેમ્બર, આઈ એમ પ્લસ ઇન્ફોર્મેશન, હી શી ઇટ ઇઝ પ્લસ ઇન્ફોર્મેશન, વી યુ ધે આર પ્લસ ઇન્ફોર્મેશન. તો ફ્રેન્ડ્સ, આ 3 બેસિક પેટર્નની ક્લિયરિટી તમારા માઇન્ડમાં થઈ ગઈ તો તમારી ઇંગ્લિશ સ્પીકિંગ સ્ટાર્ટ થઈ ગઈ. તો ગ્રામરને યાદ ના કરો, બટ પેટર્નને સ્પીકિંગમાં લાવો. તો સ્પોકન ઇંગ્લિશ માટે ફ્રેન્ડ્સ, સેવ ધી શોર્ટ્સ, માઉથ પ્રેક્ટિસ, લાઈક અને શેર.